નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આજે દેશભક્તિના ગીતો, વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે આખું વડોદરા જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। યાત્રામાં બાળકો, યુવાનો, મહિલાઓથી લઈને મોટી ઉંમરના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। નવલખી મેદાનથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રા દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો। આ યાત્રા અંદાજે 2 કિલોમીટર સુધી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ધારાસભ્યો સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા। તેમણે સરહદ પર દેશની રક્ષા કરતા વીર જવાનોને સલામ કરી વડોદરાવાસીઓને ભવ્ય તિરંગા યાત્રા બદલ અભિનંદન પાઠવ્યા હતા। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વડોદરા સહિત દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનની અસર જોવા મળી છે। કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘરો પર તિરંગો લહેરાઈ રહ્યો છે। બાળકો અને મોટેરાઓમાં દેશપ્રેમનો જુસ્સો જોવા મળી રહ્યો છે। સાથે જ ડ્રગ્સ સામે પણ હર્ષ સંઘવીએ આક્રમક વલણ દર્શાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે દેશને ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને વડોદરા શહેરને પણ ડ્રગ્સ મુક્ત કરવામાં આવશે। ડ્રગ્સ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત તેમણે કરી હતી। લોકોને ડ્રગ્સ સામે પોલીસનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે। હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના યુવાનો માટે આ સુવર્ણકાળ છે। યુવાનો માટે મોટી તકો ઊભી થઈ રહી છે અને વિશ્વમાં ભારતની અલગ છબી ઊભી થઈ રહી છે। ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ગુજરાતમાં વિદેશી રોકાણ વધવાની આશા વ્યક્ત કરી તેમણે અમેરિકા અને કેનેડાથી મોટા રોકાણની વાત પણ કરી હતી। આ વડોદરા શહેરના દેશભક્તિના દ્રશ્યો આજે દુનિયા જ્યારે જોઈ રહ્યું છે તો આપણે સૌ એક સાથે તિરંગો ઊંચો લહેરાવી અને મા ભારતીનો નારો બીજા હાથે મુઠ્ઠી વીંચીને એક સાથે લગાવીએ, બોલો ભારત માતા કી, ભારત માતા કી। આ દ્રશ્યો જોઈને સરહદ પર ભારતની ભૂમિની રક્ષા કરતા એક એક વીર જવાનોને મનને આનંદ થશે એવો દ્રશ્ય આજે વડોદરા શહેરના નાગરિકોએ ભેગા મળીને કર્યો છે। હું વડોદરા શહેરના યુવાનોથી લઈને વડીલો સુધી તમામ લોકોને આ અદ્ભુત તિરંગા યાત્રા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરા શહેરનો વટ પડે છે આજે તો, અને મારા વડોદરા શહેરના સૌ યુવાનો આ તિરંગા યાત્રા જોડે આપણી સૌની એક ખૂબ મોટી જવાબદારી છે અને એ જવાબદારી છે દેશ જ્યારે ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ લઈ રહ્યો હોય, મોદી સાહેબે જ્યારે આખા દેશમાં ચારે દિશામાં ડ્રગ્સ મુક્ત કરવાનો સંકલ્પ લીધો હોય તો તમે સૌ લોકો સંકલ્પમાં સાથ આપવા માટે તૈયાર છો? જનોએ મળીને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઘરોથી લઈને મોલો સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી ચારેય દિશાએ તિરંગો શાંતિ ઘર ઘરની બહાર લહેરાઈ રહ્યો છે। ત્યારે આજે વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ સાથે મળીને ચારેય દિશામાં વડોદરામાં ઘરો હોય કે પછી કોમર્શિયલ એરિયા હોય, બધી જ જગ્યા પર બહાર તિરંગો લહેરાઈ રહ્યો છે અને સાથે સાથે એક ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાના આયોજનમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા છે। આ ખૂબ ઉત્સાહની વાત છે। આથી નાના બાળકોથી લઈને યુવાનો સુધી તમામ લોકોમાં દેશભક્તિનો એક અલગ જ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે। તેથી હું વહીવટીતંત્રને બી અભિનંદન આપું છું કે ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને આ જ પ્રકારે દર વર્ષે
14મી ઓગસ્ટે 10મીથી લઈને 14મી ઓગસ્ટ સુધી આપણે ગુજરાતભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં ગામડાઓથી લઈને શહેરોમાં તિરંગા યાત્રાનું આજે છેલ્લા 4 દિવસમાં આયોજન થયું છે. આવતીકાલને લઈને શું મેસેજ છે દેશભરમાં તિરંગો તમે પણ વડોદરા પહોંચવાના છો? આવતીકાલનો મેસેજ તો આવતીકાલ માટે જ હોય, પરંતુ દેશના યુવાનો માટે આ સુવર્ણકાલ છે. આઝાદીથી વર્ષ વીતી ગયા ત્યાર સુધી જે ગરીબો વર્ષોથી આઝાદીના સાચા અર્થે પાકા ઘરની રાહ જોતા હતા, એમની સારી સ્વાસ્થ્ય માટે કોઈ બી પ્રકારની પોતાની બચતો પૂરી ના થાય પરંતુ એમને ટ્રીટમેન્ટ મળે તેની વર્ષોથી જે રાહ જોતા હતા, એવા અનેક કામ એ છેલ્લા અનેક વર્ષોની અંદર મોદી સાહેબના શાસનમાં થયા છે. સૌ યુવાનો માટે ખૂબ મોટી તકો અને વિશ્વભરમાં ભારત માટે એક અલગ જ પ્રકારની જે ઇમેજ ઊભી થઈ છે, આ આપણા સૌ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. મારી સૌ યુવાનોને, સૌ નગરજનોને વિનંતી છે, વધુમાં વધુ ઇનોવેટિવ થાવો. તમે જે કામ કરો છો એ કામની અંદર ક્વોલિટી કઈ રીતે સુધારી શકો, પ્રોડક્શન કઈ રીતે સુધારી શકો, મેન્યુફેક્ચરિંગ કરતા હો તો એની અંદર આપણી પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગની ક્વોલિટી કઈ રીતે સુધારી શકો. ગુજરાત માટે તો હું પાક્કું એવું માનું છું કે જે પ્રકારે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ્સ થયા છે તે પછી ગુજરાતમાં ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટો નવી કેપેસિટીથી આવી રહ્યા છે. આ ઓપોર્ચ્યુનિટી આપણા સૌ માટે ખૂબ મોટી છે. આપણે લોકોનું ધ્યાન એ સીધું નવી ઓપોર્ચ્યુનિટીઝ તરફ હોવું જોઈએ. મારા રાજ્યના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં જ એક ડેલિગેશન જોડે USA જઈ રહ્યા છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાતની અંદર મોટા ભાગે જે નવા ટેકનોલોજી અને બીજા જે મેન્યુફેક્ચરિંગની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવી શકે તે માટેનું એમનો ખૂબ જ મહત્ત્વની એક ટૂર આવનારા દિવસોમાં છે, જેના માધ્યમથી આવનારા દિવસોમાં US અને કેનેડાના ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ જે ગુજરાતમાં લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત છે. મેં હમણાં મારા સૌ યુવાન સાથીઓને એક અપીલ કરી કે તિરંગા યાત્રા દરમિયાન તમે જે હાથમાં તિરંગો શાનથી જે લહેરાવો છો, એ યાત્રા પૂર્ણ થતાની સાથે એને ખૂબ જ માનપૂર્વક ઝંડાને કઈ રીતે વાળવો જોઈએ, એ વાલીને સારી રીતે ઘર તક લઈ જવું જોઈએ અને ઘરે એ તિરંગો લગાડવો જોઈએ, જેથી આ તિરંગો કોઈ બી જગ્યા પર ભૂલથી બી કોઈ એવી જગ્યા પર ના મુકાય જેનાથી તિરંગાનું માન ઘટે. તિરંગો એ આપણી આન બાન શાન છે, એટલે આ તિરંગાને સાચવવાની એ તમારી, મારી અને આપણી સૌની જવાબદારી છે. આપ સૌ લોકો બી આ વિષયને નીચે સુધી પહોંચાડીને કોઈ બી જગ્યા પર ભૂલથી બી તિરંગો આપત્તિજનક કે પછી કોઈ બી એવી જગ્યા પર ના મુકાય કે જેના કારણે તિરંગાનું માન ઘટે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ટૂંકા સમયમાં જોડવાના છે. અમે અડધો કલાક વહેલા શરૂ કરવાના છે, કારણ કે આ માહોલ આખું જામી ગયું છે. વડોદરા શહેરના લગભગ 50,000થી વધારે પબ્લિક આપણા સાથે આ યાત્રામાં જોડવાના છે. લગભગ 2 કિલોમીટરની યાત્રામાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ, સમાજો, આગેવાનો, NGOs અને પબ્લિક, વડોદરા શહેરના પદાધિકારીઓ, અધિકારીગણ, પોલીસ તંત્ર, ફાયર ટીમ અને બધા જ સાથે આપણે જોડવાના છે. આપ જોઈ શકો છો કે 14 ઓગસ્ટના પાર્ટીશન હોરર્સ ઉપર પણ અમે એક મ્યુઝિયમમાં એક્ઝિબિશન કમાટીબાગ મ્યુઝિયમમાં કરી છે. આજે તિરંગા યાત્રા ટૂંકા સમયમાં શરૂ થવાના છે. વડોદરાના મીડિયા મિત્રોને પણ આભાર કે આપના દ્વારા અમે વડોદરા શહેરજનને આજે આમંત્રણ આપી રહ્યા છે. આપ આવો, આપણા સાથે જોડો અને આ યાત્રાને ભવ્ય બનાવવા અને સારું કરવા માટે આપણી સાથે મહેનત કરો. આજે 14 ઓગસ્ટના દિવસે આપણા દેશને આઝાદ કરવા માટે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું અને એના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખો લોકો આપણા યાત્રામાં જોડાય છે. એમાં સ્કૂલના બાળકોથી લઈને સંસ્થાઓ અને બધા જ લોકોને આપણે સાથે જોડીને આપણે યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ તો યુવાનો માટે કે જે આપણે દેશ આઝાદ થયો અને લોકોને પોતાનું બલિદાન આપ્યું, એના ભાગરૂપે એના જે ના ભૂલીને આપણે પોતાની જવાબદારીના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન. વડોદરા મહાનગરમાં આજે ગુજરાતના યશસ્વી ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જ્યારે સમગ્ર વડોદરાના નગરજનો, પદાધિકારીઓ સહિત તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે આજનું આ આવતીકાલે યોજાનારું સ્વાતંત્ર્ય પર્વ
દેશ પ્રેમથી ભરપૂર અને આ તિરંગાની આન બાન શાન અને એકતાને છાજે એવું વડોદરા મહાનગરમાં આજે તિરંગા યાત્રાના માધ્યમથી થઈ રહ્યું છે.